પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટ સિઝનનો આજે ચોથો દિવસ. આજનું ટાઇટલ ફોલો મી, બોલાહટ અને બદલાવનું આમંત્રણ. મત્તીની લખેલી સુવાર્તા ચોથો અધ્યાય 18-22 કલમ. ફોલો મી, બોલાહટનો જે શબ્દ છે તે ગ્રીકમાં એકોલો ઉથિયો શબ્દ વપરાયો છે. તેનો મતલબ થાય છે પાછળ ચાલવું, શિષ્ય તરીકે જોડાવું અથવા જીવનનો માર્ગ બદલી દેવો. આ માત્ર પાછળ ચાલવા સંબંધી નથી, પણ જીવનની દિશા બદલવા સંબંધી છે. 19મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું, મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને કરીશનો અહીંયા મતલબ થાય છે રૂપાંતર કરવાનો. એનું આપણને શિક્ષણ એ મળે છે કે શિષ્યત્વ એટલે માત્ર હાજરી નહીં પણ પરિવર્તન છે. અહીં બોલાવટનો તરત જ પ્રતિસાદ જોઈએ તો 20મી કલમ પ્રમાણે તેઓ ઝાડ છોડીને તરત જ તેમની પાછળ ગયા. તરત જ ગયા. કોઈ વિચાર કર્યો નહીં, કોઈ વાયદો કર્યો નહીં કે કાલે આવીશું કે થોડું કામ કરીને આવીશું. જે આપણને શીખવે છે ઈશ્વર બોલાવે ત્યારે વિલંબ કરવો જોઈએ નહીં, જે એક આજ્ઞા ભંગ સમાન છે. અહીં ઝાડ છોડવીનો અર્થ થાય છે ત્યાગ કરવો, પોતાના વ્યવસાયનો ત્યાગ કરવો, પોતાની ઓળખનો ત્યાગ કરવો. અહીં હિબ્રુ વિચારધારા પ્રમાણે ઝાડ એક બંધનના પ્રતીક રૂપે છે. ગીતશાસ્ત્ર 124:7, જેમ પારધીની ઝાડમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે. ઝાડ તો તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. ઈસુએ માત્ર કહ્યું મારી પાછળ આવો. તેમણે તેમની ઝાડ ખેંચી ન હતી, શિષ્યોએ પોતે તે ઝાડ છોડી હતી. આજે ઈસુ આપણને બોલાવે છે. ઝાડ જેવા બંધનો છોડવા એ આપણું કામ છે. અને અહીંયા આગળ 21 અને 22 કલમમાં આપણે જોઈ શકીએ છીએ યાકૂબ અને યોહાન પણ તેમના વહાણને અને તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ગયા. આ એક ખૂબ ગહન વાત છે. યહૂદી સંસ્કૃતિમાં પિતાની સાથે રહેવું ફરજિયાત ગણાતું હતું, પણ અહીં કુટુંબના ત્યાગની વાતને અહીંયા પ્રાથમિકતા બદલવાની વાત છે. પ્રથમ પસંદગી પ્રભુ ઈસુ ખ્રિસ્તની. બાઇબલ પ્રમાણે આપણી પ્રાથમિકતા પ્રથમ ઈશ્વર, પછી કુટુંબ અને પછી ત્રીજા ક્રમે વ્યવસાય અને અન્ય બાબતો આવે છે. આજે હું કોને અગ્રિમતા આપું છું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને, કુટુંબને, વ્યવસાયને કે અન્ય બાબતોને? શિષ્યત્વનો આત્મિક અર્થ પ્રથમ બોલાહટ, પછી પ્રતિસાદ, ત્યારબાદ ત્યાગ અને પછી પરિવર્તન. લુક 9:23 પ્રમાણે તેમણે બધાને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. શું આજે તમે પ્રભુ ઈસુનો અવાજ ઓળખો છો? શું આજે તમારી ઝાડ કે તમારા બંધન તમે ઓળખો છો? તમારી ઝાડ શું છે? તમારું બંધન શું છે? પૈસા, આરામ, પ્રતિષ્ઠા? શું છે તે આજે તમે તપાસો. શું તમે તરત જ પ્રતિસાદ આપો છો કે પછી રાહ ઉડાવો છો? પ્રભુ ઈસુ આપણને આપણે જ્યાં છીએ ત્યાં જ બોલાવે છે, પણ તે જગ્યાએ રહેવા માટે નહીં, પણ તેમની પાછળ ચાલવા માટે. શિષ્યત્વનો અંતિમ હેતુ માણસોને પકડનાર બનવાનો છે. એ બાબત સમજવા પ્રભુ આપણ સર્વની સહાય કરો. આમેન.